સ્વાગત છે તમારું રાજા જહુ ચેનલમાં। અલ્યા છોકરા એ ફુવારા ચાલુ કરજે, આજ તો આઢું ની જવું છે। ફુવારા બટાકો છે, ચીવાય બટાકો ફુવારા પોછા કરવા આવી દેવા છોકરા પેલા ફુવારા તો કરીએ હેડજો હવે આઢું ની જવું છે, આઢું ની તાને પેલો કાક તો આ કાક તો તૂટી ગયો ને એ તો તૂટી ગયો છે, તો નવો લાસ્યો હવે। કાક પાણી કેટલું જાય કાકું ખાસું જાય ને કાકમાં પાણી હા બોલો એ બેટા ચાલુ કર, ફુવારા ચાલુ કર। ચાલુ કરીએ છીએ અલ્યા પણ કેવું તો કાકા. મોરે આઢું ની જવું છે। લેવા કાક ફેરે આ બટાકો કેટલા ઉકોય હુકાય છે હુકાય, પણ હું એવું કરું આઢું ની જવું છે। પણ કાકા તમે તો આ તો હુકાઈ ગયેલો તો પેથિયા વગર થાય, પણ આઢું ની ચોલ જાય વગર ચાલશે। આઢોની હવે જાવું તો પડશે ને ખરા કે હા આઢો કેટલા દાળ થી આપડે જ્યાં નહીં એટલે એ તમારે હાડું ના થાય ગોડા, પણ કાકા તો તમારે માહો થાય। આઢું જ મુઠી ખાયો હોન મૂડ ખાયો તાને એટલે એ તો તારી કઈ ખરી વાત છે હો। તાને થોડો ઓકડિયા બાદ રાખે છે ઓકળ્યા બાળા કે ઓ આઢું કે આવતું છે તમારે એટલે તમે હાડું કે હાડું હો તો શું કરવાનું, આવું આઢું પણ છોકરા આઢું હાડું ના રખાય થતો હોય, હાડું થતો હોય તો છોકરા હાડું કેવો પડે, આઢું ન રાખાય કાકા ત્યાં કેવો પડે લે। તાને એવો તમારા આઢું એટલે હાડું તો હાડું છે, જમણમાં લાડુ છે। એટલે આ ઘઉં ને તો કાલે પાહો, પણ હાડું તો થોડું કાલ જવા દે। કાકા તમને હું વાત કરું હા આપડે ઈ જઈને હું કરશો કયો એ જઈને માથું કૂટશો। માથું ના પેલું ઘઉં જોવા જવાનું હા તો બરોબર, ઘઉં બહુ વાયુ હ પણ લ્યા પણ આપડે વકણ રહે એવું કરશો। તમે વારો હના કોડના પાસા આવીએ પોતના તો ફસાવશો તો એવું ઘરે તો- મોટે મોટે ચાલુ થઈ જાય ઓહો હો, આ પોણી તો થી બગડે છે। પાણી તો ઘણું બગડે હાય હાય લ્યા એ ભરત તું ઘેર કોઈ કોમ કરતો નહીં, મને એવું લાગે। ધંધો જેટલો કરું કાકા તમે તો આમ કરો અલ્યા પણ તારે પેથી થી જતો રહે છે। એટલે કાકા તમે ખેતીમાં કપડા વરના વેલો પાછો આવે તઈ રહી ગયો પણ તું પેથી રહી જતો રહ્યો, આ ના ચાલે। કાકા હું કેવું હેડ ચાલ, તમારા હાથી આવું હું કાને પણ રિહાઈ ના જવાય તારે। પણ કાકો બા ઈ શું કરે તાને અરે તો રાયડો બાયડો બધા બધો આવ્યો હન ના. પાછો રાયડો એ તો હાલ નહીં કરું, તાને મજૂર મેં કાઢી દઉં મજૂર ને કોણ પણ શીખતા। ઉધડું હાલ દઉં ચાલશે હા ઉધડું હાલ દઉં ને રાયડો વઢાઈ જાય ના ના રાયડો તો નહીં વટાવો હાલ, એક દાણા વઢાઈ નો ના એક દાણા પટાઈ નો કે રાયડો વાટી નો લે છોકરા શું કરશો લે, મારું બેટું હિરણને તો માળો જ આવડી આવી છે એટલે પણ આ તો શું કરવાનું કે આ ચિયા હિતે માઇકોલિન માયકોલ નહીં તાને આઈડી છે આઈડી જેણી આઈડી આઈડી તાને ઓહો હું તો કીધું માઇકોલિન છે આઈડી વાળી આઈડી લે તારે હો રાયડો હોઈ કેમ ગયો હવે રાયડો હોઈ ગયો પાણી ખૂબ આલેલું હોય એટલે હવે હજી થોડી વાર થાક લાગ્યો મને કાકા તમે આઢો ની જવાનું આઢો જોઈએ જો તાને. તો થાક બહુ લાગ્યો આઢો હવે એવું આઢું નથી પણ રાત્રે કંટાળી જઈએ તું છોકરા હોઈ રહ્યું પણ હું તો મરી જાઉં છું પૂરો થઈ ગયો હું કોમ કરો તાન તમે એટલે આ ઉજાગરા નહીં કરતો ઉજાગરા મારા એક દૂધ લેવું ભરાવાનું હોય હું એલો તો કે ના ઉઠશો ગાય ન દૂધો એ તો ગાય તો દોઈ પડ્યો, તારા બદલે દઉં, મારા બદલે થોડી દઉં છે। તો મારા બદલે તો હું દઉં તાને મારે બેસ તાને મારે જ વડના પાછું આવવું પડશે તઈ કહેતા હતા કે વાઢો ની જાય એમ ભેગું થવા હા પણ હવે જીએ મને થાક લાગ્યો ને હવે હાથીએ છે કે તો મર્યો છે સી કર ચો મોણો માં જો ખાડીમાં ઘઉં બહુ પાવાને એમ કે ઘઉં જોવા મારા ઘઉં જોવા આવો 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 કે તો ઘઉં જોવા અત્યારે જાય પણ આઢું પર કેટલો જીવ હશે તાને કેતો હશે કે જીવ છે પણ હાડું ને વગર વર રાખવી પડે કે
એ તારી કઈ ખરી વાત કોઈ દાડી આવતો તો હે ને ઓવે લ્યા અને આપણે જાય હી એ સાચી વાત છોકરા તાને એ સાચી વાત કોઈ દાડી આવતો તો હે ને આપણે જાય હાટુની એ મેનો ઠગ છે મેનો ઠગ પેલા માછાયા બંધ કેતા હતા પા આ બંધ કેતા હતા હા ચાલો ભાઈ હા કેતા હતા એ માછાયા બંધ કેતા હતા, મને ફોન કર્યો તો ટોકો જ પાડો લોકો તો ભાડે ભાઈ તો વચમાં ભેગા થાય લઈ લેવો તો લે હડશે આ હતા બંધ કેતા હતા કેતા હતા પણ હવે શું કરીએ હવે આવતા હશે કે રાત જોઈએ પેલા વચમાં ઉભા રહી લેડ તાર હેડજો શું કરીએ હા જાય તા લેડો તો જોતાઈ હાડુડો ઓમ નમ તાચી જોઈએ મારો હાડુડો કઈ આવે મારો હાડુડો કઈ આવે લેડ તાર એને જબર પેલી હે હાટું તો મારો જો ખાવકોડો હાડુડો ખાવ કૂડો બા ખાવકુડો બેઠા તો થઈ ગયો ઓવે હમણાં પેલા ઘઉં બહુ આપડે આલીએ ખરા ને ઘઉં બહુ બધું હાલે અને હવે તો સત ડગડી છે ને એની ડગડી છે. આવડી જમી એવી પગ કોઈ નહીં મોડો એવડી તાને જમી એવી કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં થોડી છે થોડી છે ડગડી આખી જિંદગી એમ કરવાના કુટાઈ જવાના એમ એટલે હમણાં તું જો તું છોકરા માનતા નહીં હોય તારા તો હું તને આજ કહું છું હા. દિલ ખોલીને હા. પણ દવા છે આ પોચ બોરીઓ ની આલી દવાની તમને ખબર છે ના મને મેં સોનામાં કાકા તો કહેતા જ નહીં મને તો કોઈ દાડી સોનામાં ના મી આલ્યા તઈ તો કોઈ દાડી કહેતા જ નહીં મને હવે થોડું પગાર પગે લંગડાય કે હા. એટલે કીધું વડે ખાધું કોઈ દાડી કહેતા જ નહીં મને કહેતા હોય તાણે ખબર પડે પણ હવે મૂર્તોની વાત તો છોકરો ના કહેવાય ગોડા કાકા તઈ બારો વાત આવી ગયો એ તો મને તો કેવું પડે કે તમારે આપડે એવું કરવું પડે બાપા ને એક પગ નહીં હેડી કે એ જેટલું આલી છે આપણે એક નહીં હાલતા પણ આપડે હાલવું પડે ગોડા કાકા એ જેટલું આપણે નહીં હાલતા પણ આપડે ગોડા હાલવું પડે હાલ દેવું આટલું હાલવું પડે આ હાડું આ હાથી લંગડો હોય એ કાકા આટું બાજી ગયેલો હો થોડું વધારે પૈસા પૈસા કૂતરું બનાવતા એટલે પણ બાપડા હવે આપણ મને દયા આવે છે હાડું પર હાડું પર દયા આવે ભાઈજીનો આટું હો ભાઈ ના આવે કાકા સાચું કહું એક તારીખે એક સાચી વાત છે ના ના ભાજી જા બીજું કોઈ હેરતો પડે હેઠો પડે તો બધું આપડા રડ્યું ખરી બધું આપડા માથા આવે માથા આવતા એ 100% એ વાત આપડે ઉસું રાખવાના કોઈ એ ખરું તારું એ બરોબર તમે ઉસી હા તો એમ જ કરવું હવે આવા નહીં હાલવાનું રાખવું કાકા આ તો આપડે મચ્છાઈ છે એટલે આપડે બોલ તો થોડી રાખવી પડે હા એ વાત છે લેડ હરજી જવું પડશે લેડો ભેગું થતા એ બાબુ ભાજી પગમાં કોડ છે થોડું એવું હા 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 એટલે મુયા વા આડું કરતા કરી દો છો તો મુયા પતતો મારી હાળી નું એ મત નથી તારી હાળીનું એ મોત છે ને મતું તો કાકા તમે આવું કરો તો આ વખત થોડુંક લુક કરશો કયો હા આઠું તો જોર કાકા માચાને બોલાવો કે તો જ્યાં તારી કોઈ દેખાઈ હેલ્પ આવું છું જોવું જોઈએ બોલ જોતા નવો હોય તો જૂનો હો એટલે તલા ભાઈ એવું કરો છો મચ્છા આપડે દાડે આજ તો કેમ છો મજા મજા વળી ચો નવું કચકડું લઈને હેડ્યા તો બે જણા અલ્યા કીધું પેલા કેસા અમારા હાથોની જાવું તું શું કરવા કીધું ભેગા થતા એ ઘઉં પોક કહેતા કે ઘઉં જેવા હે તો આ હીવાનું ઓવા વચમાં વીએ વાત વાપરી હતી યોને કહેતા હતા મને કઈ નાય કે આવજો તે કે મારા ઘઉં બગડ્યા છે કે તે શું કારણ થી બગડ્યા છે કે ખબર પડે કે તમને કે કોઈ માહિતી હોય તો લેડ તો જાવું કે મારા બટાક પાવાનો હતો કે તે કાકો કે જાવું આઠુણી એટલે હવે જાય હેડો એવું હે મારા બટાક અચ્છા મુએ તાણા હાર હમણાં આવી જાત તો જોવા આવ્યો તો હમણાં ફરતો એટલે લાવજો તો હેતરમાં ઓટો મારતા આવું એટલે
હાડો દે જાવ હોય હાડો મૈયા આવું વળી અને મને સમાચાર આલ્યા હતા કે વળી જાતા આવીએ શું ધંધા પાણી કરો હાલ તમે હાલ તો આ શેતીનું નહીં, આ છોકરો હાલ તો છોકરા હાથમાં બધું મૂકી દીધું. હા એ સારું હું તો બેહી રહ્યું. હવે એ જફા રાખવાની વાત તો જ હવે બરાબર કોમ થાય છે. બધું કોમમાં છોકરો આપી દેવા બધું પાડી દીધું. અમારા છોકરું દાયું સારું છે અત્યારે અમુક છોકરા તમે જોવો તો છો કે અરે મારા બેડા ખાવ. અત્યારે મા બાપોને કોઈ સેવા કરવા માંગતું જ નથી આપડે ભાજીઓ ને આમાં તો ત્યાં ખાવું નહીં પણ આડું એમ મારો છો માથા પણ પાઘડી બગડી જબર પહેરે તો વટ તો જબર કરે જબરદસ્ત મોસ્ટલી બધી તૈયારી બધું બધું પહેરે. પેલો દાખલો કે છે ને કે વચ્ચે પેલું શું કે છે મને તો આવડતી નહીં કહાની પહેલી હતી ગવાની ને હવે થઈ જવાની હા એવું એવું તમે જોજો તો ખરા કે પેલા હતી જવાની ને હવે થી ગવાની. દાખલો જબર કીધું. પેલા હતી જવાની હવે આય ગવાની. ઓહો કેશાભાઈ શું કરો છો મજા આટલું તો વટ જબર છે ભાઈ. તમે જુઓ તમે મોજડી જુઓ આ તમે જુઓ એની પાઘડી જુઓ તમારા હાથો તો વટ બંધ રહ્યું છે તમારા કરતા આડા રહ્યું છે હા એ વાત સાચી વટ પડા તો ઉભા રહેજો એમને ઉભા રહેજો હું એક ફોટો પાડું ઉભા રહેજો મારો ફોટો પાડવો પડશે રે ભરતભાઈ એટલે ભાઈ મારા હાડુનો ફોટો પાડો લે. યાર આપડે ફોટો પાડવો પડશે કે જાણે હા મારા બેટા ફોટો તો મસ્ત આવે છે ને તારે મારો હાડું છે કમ્પ્લીટ આવે આ જુઓ આવી જો જુઓ અપકરમાં હાડું ને જમણમાં લાડુ લાડવા જેવો જ છે મારો લાડવા જેવો જ છે હાડુ. કીધું તું પણ કોઈ ખોટ આવી અમે જે કે બરોબર ભાઈ યાર તારા છોકરા ના લવાય. કાકા હાડું તું તમારા છોકરાને શીખવાડ્યું. અરે લઈ લેજી ને જોઈ લાય કે એ તો કાકો લાયલ અલ્યા તારા ના પહેરાય છોકરા તારા ના પહેરાય. અલ્યા કેમ ન કરે કાકા અલ્યા હવે એક ખબર કે અમે કીધું એમાં તમને કોઈ ખોટ લાગી હોય તો હવે છોકરો હાજી તો મોટિયાર છે શીખવાડ્યું. આ તું શીખવાડી શીખવાડી જ કહેતા ને શીખવાડી જ કેતા. એક જ કોઈ હવે આ જોઈ છે હવે ચાલે જવાની એને ચાલે જવાની હશે આપણે અમે પહેરી આવજો લઈ લે તું તાર લઈ લે ગાડી નો ના ના લઈ લે હાડું ના ના હાડું પાછું લઈ લે તું તાર લઈ લે હાડું કઈ નહીં સલાહ આલે તો નવા લઈ આવજે તાણે કઈ નહીં તમને સલાહ આલે હે તો બધા તો ગાડી નો ગાડી કેલ લે ગાડી કેલ લે તું અલ્યા હોબળો તો આ તો લુખો છે તાણ લુખો જ છે આવો આટલું ના રખાય કાકા ફળ છે લુખા પણ આરતી ઉતારે લુખા પણ આરતી ઉતારે એ સાચી વાત. અલ્યા કેશાભાઈ આ ઘર કેમ આવા કરી ના જાય તારા બોરિયા ના આલ દે લઈ લે છોકરા ઉભો થઈ હું પાલનપુર લેતા બદલે બારી જીવ ચલાવે બારી નો કોણો થાય લઈ આવે. લેવા આવે પા હા તું આવજે હું ફોન કર્યો ફોન કરજો ફોન લઈ જાય હા બરોબર અને હું કેતા હતા આ કેશવભાઈ બોલાયા છે શિખર શું કરવા બોલાયા છે આ ગાવા પણ બોલાયા હતા એવું છે ભાઈ ઘઉં તો તમારે કોને તો મળ્યું. આ તાર હું કારણ છે કેશવભાઈ ઓનું યાર હું આપડા પીવા એને મારી પાસે આજે મારે બગડ્યા સુધરતો જ નહીં હવે તમે એક કામ કરો કે
ગાળો પીવા આવ્યા હતા કે હા તે ગાળો મારી પાસે પાઈ ના હાડું તારે તો દાંત વળી ગયો અલ્યા તો કાચા પાયા હતા એ ગાતા બીજી નીકળે બાર બધા ગાળવાની પાવા વેદાવા બાકી તમે તો પહેલા પાડી ને એક ભાઈ આવ્યો કે ખિસાજી પાઈ નો હાડું તું તો દાંત વાળી તમે પાઈ ના આ તો તને આરે ઘઉં જુઓ ને આરે ઘઉં જુઓ તમારા બકરા તો છે આજુ જ્યાં ગોચો જાય આ ભાઈ એ શીખમણ મને એવી હતી કે તમે ખિસાજી પાઈ નો તમે પાઈ ના તો પેલા તને આ એક જ દાડા નહીં હા એક જ દાડા અલ્યા તો ઘણો ફરક છે એટલે વયાને આ શીખવામણી આલી કે જોજો વાળું આ કેટલો પોકાડી વાળું એને લેજી વાળું કેટલો પેલો એ સવારો હવે શીખમણ કોની લેવડા આપા જાતે ખેતી કરવી પડે હવે અને તમે પાયું આ તમે હેઠે ના ઘા થઈને જોતા આઈએ તમે પાયું હા એ વખત તો હું ખાતર આલ્યું તું કોઈ ને કોઈ ને ના પેલું મળવા તો મેં પાઈ નું તો મારું બધું બગડ્યા તો છે જ તાણે શું કરજો મારો તારો હોય છે પતરી લખણો તાર મારો હા તો પેલા કે ને પેલા ચિયા હા પેલા પેલા પેલું આવે ને અલ્યા પણ ચાલ ભાઈ અલ્યા ઘઉં તો આ હે કે આ એક જ દાડાનો ને આ એક જ દાડાનો એ પણ હવે પણ આ તો પાવામાં બગાડ્યું છે એ તમારી ઊંચી તો પોને તો બળી જાય આ એક વયને કેવું કરી ખબર હવે સમજો કે આપડે પેલા ગારવણ ના પાતા ગારવણ પાતી વખતે પીવા આયેલા નથી અંદર પાયા. વયને આ ઘઉં પાયા છે પરા એટલે પાયા ભાઈ હું તો એટલે એમાં પાછું વયને શું કર્યું છે પેલું એરિયા ખાતર આલેલું નથી ના એ ના આમ લે. પાયું. હા. હા. ના ખાતર નથી એ કોઈ ના ખાતર નો આલે તો હોય આ તો પેલી મકાઈ એવા છે ને આ મકાઈ કેવાય છે અમુક દીદી અમુક આ રાવો ખારા છે. અમુક રાવો સીધો સુધર્યો એરિયા ખાતર વધારે નહીં હોય તો અમુક રાવો એવું સુધરી થાય તો ખરું પણ હા એ નક્કી કર્યું એ બુંડો બલ્લા બુંડો મુંડા ડોજરો બલ્લા કર્યું બુંડો ને રબડા કરી દો આપણે બટેકામાં આવું ભૂખ આ ડોહો ભો કર્યો આમાં કે કેશાભાઈ હારા છે તમારે તો. આમાં થોડો સુધર્યા તો હવે એક કામ કરો તાનું હા. હારો હવે હું કહું તમને હપકડમાં હાથું ને જમણમાં લાડુ આ જો લાડુ ખાતા એ લાડુ ખાવાનું તમે તલા ભાઈ એમાં એટલો ગોટાળો કરે તો હબળો દાણો હવે હા તમે ઘઉં વાયા છે હા પણ શું કરી જાય જે વખત ગારવણ પીવા આવે ને હા એ તો પોચ ગોહે ઘઉં થાય કેટલી ગોહે પોચ ગોહે કે પોચ આવો પંતો આવ્યો પોચ ફૂડ તાણે ઘઉં પવરાય અને એ પાવો એ કે ચી રીતે પવાના પોચ ગોહે થાય કે એને ખાતર આલુ ઉપર હું તમને ગારવણ વખતે ખાતર આલુ ઉપર પછી ઘઉં પવાય એમને કાચા પાયા ને તો આ આવું જ થાય આ દશા જોઈ લો ઘઉંની તો ઘઉં બગડી જાવ બગડી ગયા છે હવે વધે છે ને કેશાભાઈ હા અને ખરી ટ્રીટમેન્ટ કરશો ને દાણો ઘઉં વ્યવસ્થિત હજી થઈ જાય હાલમાં થઈ જાય પાછું એટલે તમે છે ને પેલું બે વાળું ખાતર ભેગું કરીને આલજો પાછું અને ઘણું ના હાલતા નકર ખાતર ના સારું પાછું અમુક તમારી બાઈ ખાવાની બોલાવે. વસ્તુ છે અને આમ તો હું તો કીધું નથા આલ્યું ને ભાઈ વાગુબા નથા આલ્યું એ સારું છે કેમ કે આ ખાવાની વસ્તુ છે ને ખાવામાં આપણો ને તમે આ હરાને કોઈ બી ખાતર આલો ને એ રીતે ઘઉં પાકે ને એ વખતે આપણને નુકસાન તો કરે જ. તરત તમે આ ઘઉં સમજો કે દળાયા પાચાય એ કે જે નાનપણથી મોટું છું ને એનો કષ્ટ તો તું સજ કર હા એ કે એ રીતે ઘઉંમાં આવે કે ના આવે હા આવે જ ને તો પછી એ રીતે નથી હાલ આપણા બીમાર પડીએ છીએ ને એના લીધે એ આપડા કોઈ બી હરામો દવાઓ વધારે ચાલે છે ને એના કારણથી આ પ્રોબ્લેમ બન્યો છે એક હું તો એમ કહું છું કે કેશાભાઈ આ નથા આલી બરોબર છે ભલે આમાં તમે ટોણિયું ખાતર નાખજો ટોણિયું નાખજો બધે પેલું કુકડવાનું આવે છે ને એ રીતે તમારે નાખો એટલું નાખો બાકી બીજો કોઈ આ વાલચી વખત ગવામ દવા ભેળવો છો ને એ નહીં ભેળવવા ભેળવી જ ને અમે નથી ભેળવી ભેળવી કેમ કે એ આપણને ચેડી નુકસાન કરે એટલે હવે તમે તો વાઘો પાક માહિતી આલો અમે તો આલી અમને ખબર તમે કીધી એ બસ તો કાકા એને કીધું એટલે બસ હા ભણો બસ એટલે બસ બીજું સિવાય કોઈ આવડતું જ ને ભણો બસ ના એટલે અમે હું ઈવાને લાવ્યો છે કે એ કોક બે શબ્દો કી કહો આમાં કોઈ ભણો કોઈ આવડતું નહીં ને બીજું કોઈ કરવાનું ના, તમારે ખાલી આડું પક્કી તો ટ્રીટમેન્ટ આલવાની છે ખાલી આ તો થોડું વધારે કોઈ મારી વાત આડું પક્કી તો હારો ખબર પડે કોઈ બી હરાજી ને
એમાં તમે યુરિયા ખાતર બંધ કરજો. સરસ મારું તો કેવું એમ છે. યુરિયા ખાતર બંધ કરશો, ખાવાના ધોનમાં તમે યુરિયા ખાતર બંધ કરો અને પછી એ ઘઉં દળાઈને તમે ખો ને પેલો ખાતર વાળો ખોવાનું કેટલો ફરક પડે છે. કેટલો સ્વાદ વાળો બનાશે એ ખબર સ્વાદ પડી વાળો આ રોગ બધા થયા. આ મહાન કહી દે તે આ સલાહ આલો તે અમને આ રોગ આ મહાન સલાહ નહીં જરૂર હું મહાન આવી જ ને રોગનું ઈર્યું જ છે. હોભળો એ કીએ હોભળો પેલા આ રોગનું કારણ ઈર્યું જ છે. આ તાણ આ અમુક દવાઓ ખાતા ના કેતા કોઈ આ ફલાણું થયું આ થયું અને આ દવાખાના દાખલ કર્યો એ હું તો બે હાથ આ તો જોડી તમે એમ કહો છો હવે તમે આ ઘઉં સુઈ ખાતરમાં પૂંખો એટલે નેના હોય અને પછી તમે અઠવાડિયા ચડી એ ઘઉં દૂધ્યું કેટલો ફળ મારું એ જેટલો કચ્છ ચૂચતાશી કેટલું પેલું થતું છે અને પછી ઘઉં કેટલો મોટો થાય અને જેટલો એ વધે એ તમે ગણતર મારો કે દવાનો કેટલો વિકાસ થાય એનો. એ ભયમાં એટલે એ કે સર એ આપણો નહીં નડે પાછું હા એ જેટલો ઉફાળો મારીને બહાર આવે ને એ બસ સર એ આપણો ને એરિયો જ કરે સાચી વાત. આ ટીબી જેવા બધા રોગો થાય જ નતો હા, એ આ દવાઓથી થાય ટીબી દાદા ના કેન્સર આ ગવામાં ઉકારો ઉગતો ને તો એ દવા છોડતા એ પણ ગવાને નડે ના, એ પછી આપણો ને અસર કરે તો સજ કરે. થોડી ઘણી અસર તો કરે જ કરે જ એટલે અમારું તો આર્યું જ કેવું છે હા. બાપુભા કેશાભાઈ તમને કહું છું ભરતભાઈ તમને કહું છું અમે તો નોખતા જ નથી આમ ભણા શીખવાડી હવે ભણે ખેતી કરતા અમે તો નોખતા જ નથી અમે તો જો મારે તો ઓમ ગણો તો આ તો ન કહેવાય પણ બે શબ્દો કહું છું હું અમે સોની ખાતર જ નોખું છું હા, તો આ બોલો. તો કેશાભાઈ ના જ પણ એમ કે ગમે તે કીએ પછી આપડે ગાયોનું જૈન આવે ને હા, હા. એ રીતે જેટલું નોખશો ને એટલું સારું. ઉત્તમ અને ઉત્તમ હા એ દેશી ગમે તે ગાયોનું જૈન લ્યો લાઈ યાર તો મુજરી કર્યા તો હારું છે. તો ભણાના હવે લઈ આવજો. આ લિયા છે તો હા તો લઈ આવજો. ચાલ ભાઈ હેડશો હવે તાન? હેડો તાન હવે. જોવા નહીં તો જોયા જોયા હવે આવો તો પતી ગયો તો આમ જોઈને તો હવે હું બરોબર કરું? છે તમે જે ખાતર નહાનો આમાં તો કોઈ વાળો ના આવે. બગડ્યું એ તો મોટી લઈ આવશે તાર માં હો. હા લઈ લે કે ખોલીને જ. નહીં લે હોય તો આપણે લઈ પછી કોલ તું? મારા વડે પડા ગયો લે તો તાર હેડશો. મારે કોમ છે હજી તો પણ આ તો કોઈ બોલાયા હતા એક ભૈયા આવ્યો છે ને કે મારે કોમ છે આપણે બટાકા પાવાનો છે નહીં ઓટો મારું તમારા ખેતી આવજો અમારે હરા જોવા તમે આવજો હા આવજો હરા જોવા હા અમારે